ભાજપે પસંદ કર્યો છે કિરીટ પટેલ નામનો વ્યક્તિ। દોસ્તો, આને ગુંડો શા માટે લોકો કહી રહ્યા છે એક વાત સમજવા જેવી છે। એટલા માટે કહી રહ્યા છે કારણ કે ગઈકાલે સાબિત કરી બતાવ્યું અને ભૂપત ભાયાણી જાહેર સભામાં એમ કહી રહ્યા છે કે કોઈ પણ અધિકારીને બેવડો કરતા માત્ર કિરીટ પટેલને 3 મિનિટ લાગશે। એટલે આ ઉપરથી સાબિત થાય છે કે કિરીટ પટેલ નામનું વ્યક્તિત્વ કેવું છે આપણે બધાએ સમજવું પડશે। ભૂપત ભાયાણી એમ કહી રહ્યો છે અત્યાર સુધી ઘણા અધિકારીઓને આવી રીતે બેવડા વાળી દીધા છે અને આપણો કિરીટ પટેલ ઉમેદવાર છે, માત્ર 3 મિનિટ થશે દરેક અધિકારીને બેવડા વાળી દેશે અને આ બેવડા વાળવાનું કામ છેલ્લા 10 વર્ષથી કિરીટ પટેલ નામનો વ્યક્તિ કરી રહ્યો છે એવું સ્પષ્ટપણે સાબિત ગઈકાલે ભૂપત ભાયાણી જાહેર સભામાં એમણે કીધું। જયેશ રાદડિયા પણ કમિટમેન્ટ કરી રહ્યો। જયેશ રાદડિયા એમ કહી રહ્યો છે કે વાહ ભાઈ વાહ, અમે તો લડવા માટે આવ્યા છીએ, બધા હથિયાર હાથે લઈને આવ્યા છીએ, બધા હથિયાર અમારી પાસે છે, જ્યાં જરૂર પડે ત્યાં એ હથિયારનો ઉપયોગ કરશું। આ બધા વાતો પરથી સાબિત થાય છે। રાજેશ ચુડાસમા એવું કહી રહ્યા છે અહીંના સાંસદ કે હું મારું જાહેર જીવન છોડી દઈશ, હું રાજનીતિ છોડી દઈશ। કોઈ એવું સાબિત કરી બતાવે કે કિરીટ પટેલે સહકારી ક્ષેત્રમાં, માર્કેટિંગ યાર્ડમાં, સહકારી મંડળીમાં કોઈ ભ્રષ્ટાચાર કર્યો હોય ને સાબિત થઈ જાય તો હું મારું જાહેર જીવન અને રાજનીતિ છોડી દઈશ। અરે ભાઈ, સરકાર તમારી છે, તંત્ર પર ધાક ધમકી દબાણ એટલું લાવો છો। એક બાજુ ભૂપત ભાયાણી એમ કે છે કોઈ અધિકારી આમ તેમ થશે તો એમને બેવડો વાળતા માત્ર 3 મિનિટ થશે। એક બાજુ કિરીટ પટેલ નામનો વ્યક્તિ હાહાકાર મચાવી રહ્યો છે, ખેડૂત ડરી રહ્યા છે, ખેત મજૂરો ડરી રહ્યા છે, પશુપાલકો ડરી રહ્યા છે। આજે યુવાનોને રોજગારી જોતી હોય, માર્કેટિંગ યાર્ડમાં નોકરી જોતી હોય તો 25-25 લાખ રૂપિયાનો તોડ કરો છો। એક બાજુ ધાક ધમકી દબાણ આપો છો, કોઈને મારવાના કામ કરો છો અને બીજી બાજુ એમ કહો છો કે હું જાહેર જીવન છોડી દઈશ। અરે ભાઈ, તારી સામે કોણ અધિકારી અવાજ ઉઠાવે? આજે પણ સહકારી ક્ષેત્રમાં 100 કરોડથી વધારેનું કૌભાંડ થયું છે અને એમની FIR દાખલ થઈ છે, પોલીસ તપાસ ચાલુ છે, પરંતુ હજુ સુધી પોલીસ પણ એમના સમર્થન ના હોવાના કારણે આજ સુધી હજુ જાહેરમાં કે એવું નામ આવ્યું નથી, પરંતુ ખરા અર્થમાં એમણે ભ્રષ્ટાચાર કર્યો છે। આ બધી વાતોને દોસ્તો આપણે સમજવી પડશે। આ સમજી વિચારી અને 19 તારીખ ગુરુવારના દિવસે આપણો સૌનો કિંમતી અને પવિત્ર મત ખેડૂતો માટે સદાયને માટે લડતો વ્યક્તિ, જે ખેડૂતોનો મસીહા બની છેલ્લા 2 મહિનાથી ખેડૂતોના હિત માટે વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકના દરેક ખેડૂતોના ભલા માટે કામ કરી રહ્યો છે એવા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા, એડવોકેટ, વકીલ એવા ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા માટે દોસ્તો આપણે બધા મહેનત કરવાની છે। એક બાજુ રાક્ષસી ગેંગ જ્યારે મહાભારતનું યુદ્ધ થયું હતું અને મહાભારતના યુદ્ધમાં અસત્ય, અધર્મ, અનીતિ જ્યારે વધી હતી ત્યારે કૃષ્ણ પરમાત્માએ અર્જુન જેવા મહારથીના સારથી બની કામ કર્યું હતું। એવી રીતે આપણે બધાએ આજના આ વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકના દરેક ખેડૂતોએ ગોપાલ ઇટાલિયાના સારથી બની અને એમને અર્જુન બનાવી જીતાડવા માટે 19 તારીખે જંગી બહુમતીથી જીતાડવા માટે ગોપાલ ઇટાલિયાને સમર્થન આપવાનું છે અને વિશેષ આ ગેંગથી આપણે ચેતી જવાની જરૂર છે। ભાજપ નામની ગેંગ, એમાં હર્ષદ રીબડિયા છે, ભૂપત ભાયાણી છે, જયેશ રાદડિયા છે અને સાથે સાથે આ પંથકની પેટા ચૂંટણીમાં વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય આ પંથકના ઉમેદવાર તરીકે કિરીટ પટેલ નામની ગેંગથી આપણે બધાએ ચેતવાની જરૂર છે। સમજજો, વિચારજો અને આપ સૌનો કિંમતી મત ગોપાલ ઇટાલિયા નામના મહારથીને આપજો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।